હવે બધું જ ભૂલી જાઓ. એમ સમજો કે નવી શરૂઆત થઈ છે અને આ નવી શરૂઆત આપણે બહુ સરસ રીતે કરવાની છે. ધીરજ રાખો અને હરિ ઉપર શ્રદ્ધા રાખો. હા, હરિ બધું ઠીક કરશે. મોટા ભાઈ, તમને ખબર છે રાત્રે આપણા આંગણામાં તમારા ભાઈ ભજન ગાવાના છે. ગામના બધા લોકો આવશે. પણ જીવણભાઈ તો હંધાઈને ગરબાનું નોતરું થઈને આવ્યા છે. ના 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 ના, હું તો ભજનનું નોતરું જ આપવા ગયો હતો. પણ ગામમાં અમુક દોઢડાયા અને નવરા લોકો હોય ને, એ લોકો બોલ્યા કે નવરાત્રિના દિવસો છે તો ગરબા રમવાડવા જોઈએ ને. હે, નરસિંહ ભજન સાથે ગરબા પણ ગાશે. પછી હું શું કહેવાનો હતો, મારું તો કોઈ સાંભળે જ નહીં ને, તૈયાર જ નહોતું સાંભળવા. નરસિંહ, તું ગાઈશ ને ગરબા? હરિની જે ઈચ્છા હશે એ ગાઈશ. આ નરસિંહને હું પડકાર આપું છું કે ઈ એના ભજનથી બંસીધરને હાજો કરી દે તો માન. મારી આખી યુક્તિ પર પાણી ફરી વળ્યું. પનવીલાલ પોતે જ પોતાનું કાસળ કાઢવાના હતા, પણ અણીના સમયે બેના પહોંચી ગઈ. હવે હું શું કરું? પનવીલાલ સાજા થઈ જશે તો વગર પાણીએ મને ધોઈ નાખશે. ઉપરથી આ ઘરના બારણા હંમેશ માટે બંધ થઈ જશે. જીવણભાઈ, ઓ જીવણભાઈ, આ પૂજારી બાપાનો પોઠ્યો અહીંયા શું કામ આવ્યો? શું છે ભાઈ? શું છે? આવો ને, વાત કરવી છે. અરે શું છે તો કે. પૂજારી બાપાએ આ દોકડા મોકલ્યા છે. મારા માટે? હા, પણ કામ કર્યા વગર દોકડા મને બહુ ગમે છે. પૂજારી બાપાને મારો આભાર કહેજે. હા, જય હાટ કે. અરે અરે અરે, ઉભા રહ્યો. પૂજારી બાપા અમથા અમથા કોઈને દોકડા આપી દે છે? લાગ્યું જ મને. બોલ, શું કરવાનું છે? આજે રાત્રે નરસિંહ ભજન ના ગાવો જોઈએ. હા તો કઈ નહીં, એમ પણ આપણે ગરબા ગવડાવવાના જ છે ને, તો ભજન ના બદલે ગરબા. હા ના, પૂજારી બાપાએ કીધું છે કે નરસિંહ કંઈ પણ ના ગાવો જોઈએ, અને આ રકમ એના માટે જ છે. નરસિંહની હારમાં જ પૂજારી બાપાની જીત છે, અને જો પૂજારી બાપાને દગો આપ્યો છે ને. બસ 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 બસ, મોટી મોટી વાતો નહીં કર. આ જીવન માટે દોખડાથી મોટું કઈ જ નથી. કહી દે પૂજારી બાપાને, જઈને કહી દે કે કામ થઈ જશે, અને રાત્રે આવે નરસિંહની ફજેતી જોવા. નરસિંહના ઘરે કોઈ ભજન કે કોઈ ગરબા નહીં થાય. જય હાટકેશ, જય હાટકેશ, જય હાટકેશ. રાધે, રાસ ગરબા રમવા માટે તૈયાર છો ને? આપણે નરસિંહને ત્યાં જવાનું છે. હા કાન્હા, એકદમ તૈયાર. પણ કાન્હા, તમે આ ઢોલ શું કામ લીધું છે? કહો ને કાન્હા. રાધે, તમને દરેક વાત પહેલેથી જાણી લેવાની ઉત્સુકતા કેમ હોય છે? કેમ કે તમારી લીલા થાય એ પહેલા સાંભળવી વધારે ગમે છે એટલે. તમે દર વખતે આમ જ કરો છો કાન્હા. કહો ને. સાંભળો,
પૃથ્વી પર તમે તમારી નથણી સંભાળજો. ત્યાં ખોવાઈ જશે તો હું નહીં શોધી આપું. ઓહો હો, જાણે તમને નથણી શોધવામાં કષ્ટ પડતા હોય. હાલ માણે ભાત રંધાઈ ગયા છે, તું બેસી જા. ના ફૂલણ માસી, આ ગામવાળોએ ભિક્ષામાં આપેલા ચોખા છે, હું આ ખાઈશ તો એમને નહીં ગમે. ભાણેક, પેટમાં ગયા પછી અન્ન ભિક્ષાનું હોય કે દોકડાથી ખરીદેલું કાંઈ ફરક નથી. હાલ નરસિંહ હારે હું વાત. પણ ફૂલણ માસી, હાલે લે, નરસિંહે જાતે જઈને કોઈની હારે સોદો કર્યો છે? એણે કોઈની પાસેથી કાંઈ માંગ્યું છે? નહીં તો કઈ. હાલ એમે આડોશ પાડોશમાં વાટકી વ્યવહાર તો ચાલતો જ હોય છે ને. હાલ માણેક, તું કાલની ભૂખી છે, બાળક માટે આ હારું નહીં. અટાણે બીજા હંધાય વિચારો મૂક ને બાળકનો વિચાર કર. તું મને તારી માં જેવી માને છે ને, તો તારી માએ ત્યારે તને ભૂખી રાખી છે? હાલ આવી જા, બેસ. હાથમાં ગોળ નાખીને ગોળીઓ ભાત કર્યો છે. અરે વાહ 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 ફૂલણ, તું તો જાણે માણેક તારી દીકરી હોય એવી રીતે એને જમાડી રહી છે. જમાડ જમાડ. વાહ. બૈરા કરતા વધારે તો રહોડામાં તમે આટા ફેરા મારો છો. હા, બોલો શું છે? હું છે એવું છે ને કે મારે જમવું તો નથી, પણ એક પવાલું છાસ મળશે? આપું છું. છાસ પી જાઓ. આંગણામાં સજાવટ હજી બાકી છે. હે? એમ? તને યાદ છે તો કરી નાખ સજાવટ. વાળ થોડા થઈ ગયા તો પણ ડાપણ કરવાનું ભૂલતી નથી. એ બા કહેતા હતા ને કે માણસનો સ્વભાવ લાકડે જઈને બળે, એટલે તમારો લોકોને છેતરવાનો સ્વભાવ ને મારો દાપણ કરવાનો શોખ લાકડે જઈને જ ઠરશે. હંધી એ ચિંતા મૂક, જમી લે. હાલ માણેક. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. નરસિંહ, એ નરસિંહ, હા મામા. આ લે છાસ પી લે. અરે જોયે છે શું? હે, મને કઈ તારા પર હેત નથી ઉભરાયું. આ માણેકે કહ્યું છે એટલે આપું છું. અને માણેકે કહ્યું છે કે આ હમણાં ને હમણાં પી લેવાની છે. લે. રાજી શું જોયે છે? પી લે ફટાફટ, મારે બહુ બધા કામો છે, સજાવટ ને એ બધું. હે પણ મામા, તમે મારા માટે છાશ લાવ્યા એ મને ગમ્યું, પણ તમે શું કામ કષ્ટ લીધું? બામનને કહી દીધું હોત. શું છે ને નરસિંહ, તું નાનો હતો ને ત્યારથી હું તારા માટે કષ્ટ ઉઠાવતો જ આવ્યો છું, તો થોડું વધારે. હે, ચાલ હવે વાતો નહીં કર, ફટાફટ ગટગટાવી જા.
મેં આ છાસમાં ઘેન ચડે એવું ફેરવી દીધું છે. હળવારમાં નરસિંહને ઊંઘ આવ્યા લાગશે અને પછી નરસિંહ સવારે જ ઉઠશે, એટલે નરસિંહના આંગણે આજે રાસ ગરબા નહીં થાય. જા. હાશ, આ નરસિંહ પોડી ગયો. જીવન કરે જલસા ને કામ ગાય મરસિયા. અરે નરસિંહ, કાય લગન હું તો રહીશ. હાલ ઉઠ, જો લોકો આવા લાગ્યા. અત્યારે કેમ સૂતા છે? એ તો આડા પડ્યા હશે તો આંખ લાગી ગઈ હશે. હું આવું. કહું છું સાંભળો છો? ઉઠો ને. ઉઠો છો કે? ફૂલણ માસી, ફૂલણ માસી, આ જો ને ઉઠતા નથી. નરસિંહ, નરસિંહ ઉઠ. નરસિંહ, હમણાં બા હોત ને તો એમ કહેત કે સુતેલાનું નસીબ સુતેલું જ રહેવાનું. ના એટલે વડીલો તો કંઈક ને કંઈ બોલ્યા જ કરતા હોય. આપણે બધું જ થોડું સાચું માની લેવાનું હોય. હે નરસિંહ, નરસિંહ, નરસિંહ ઉઠ. એ માણેક, માણેક જરાક આમ આવ. આવ આવ આવ. મારો અવાજ સાંભળીને ઉઠશે. એ નરસિંહ. અરે રે, જીવે છે. હા, એટલે અરે વાહ, જીવે છે એમ કહેવા માંગતો તો. નરસિંહના શ્વાસ ચાલુ છે એટલે એ જીવે છે. આ હારી જવાના ડરથી નરસિંહ ભાંગ પીને સૂઈ ગયો હોય એવું મને લાગે છે. રહેવા દે માણેક. એઠા મોડે ધૂપની સુગંધ ન જાય. મામા, એ વાવાઝોડા, ક્યારેક આટલા પ્રેમથી તારા બાપાને ઉઠાડ્યો છે? હે નરસિંહ, એ નરસિંહ, એ નરસિંહ ઉઠ. હે ઉઠી જા નરસિંહ.
ઉઠી જા જો તારા કૃષ્ણ ભગવાન આવ્યા છે તારું ભજન સાંભળવા. જીવણ મામા, સાક્ષાત્કારની વાત કરીને શું દર વખતે એમની ટીખળ કરતા રહો છો? અરે ના ના, એ તો કૃષ્ણનું નામ સાંભળીને તરત ઊભો થઈ જશે એટલે કૃષ્ણ નરસિંહ. આ ભુજંગે કીધું એમ નરસિંહે હાર માની લીધી છે. મને નથી લાગતું કે આ હવાર સુધી ઉઠે. હવે આ ગાનારો તો જો આવી રીતે હૂતો હોય તો ગરબા રાસ તો થઈ રહ્યા. એ હાલો બધા પોતપોતાના ઘરે. હાલો. પૂજારી બાપા, આવું હું કામ બોલો છો? અમે હંડાએ છે બીજે ગામથી ગરબી ઉપાડી લાવ્યા છે. ગરબા રમ્યા વગર તો અમે નહીં જ જઈએ. આ જુઓ, અમારી હારે ઢોલીડા પણ આયા છે. કેશવ, ઓ કેશવ, જાણે કોણ ઊંઘી રહ્યો છે ભાઈ? એ જ જે જાતે પોતે રાસ ગરબા ગાવાનો છે એ જાતે પોતે સૂઈ રહ્યો છે. નરસિંહ. નરસિંહ, તમને ક્યાં દીઠા છે? તમે કોણ? જોયો છે શું છે ને, બહુ ઓળખાણ છે મારી. શું છે, મારું ઘણી બધી વાર ઘણી બધી આસપાસના ગામમાં મારું જવાનું થાય છે એટલે ઘણા બધા લોકો મને ઓળખે છે. તમે એમ માની લો ને કે હું બહુ પ્રસિદ્ધ વ્યક્તિ છું. ઓહો, હા, અને તમે ખાલી અમારા ગામમાં પગ મૂકો ને બોલો જી, 6 મહિનાનું નાનું બાળક પણ તમને મારા સુધી પહોંચાડશે. બહુ ઓળખાણ છે, બહુ ઓળખાણ છે. મારા ગામમાં બનાવટી ઘી વેચનાર ચોર પકડાયેલો. એ અદલ તમારા જ જેવો જ દેખાતો હતો. એ દેખાતો હતો નહીં, એ તો હું હે તું તારું કામ કર ને. કામ કરવા જ આવ્યો છું. હાલો હાલો, આમને ઉઠાડીએ.
हरे कृष्ण 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 राधे 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 कृष्ण नरसिंह मामा जागी गया। हे कृष्ण कृष्ण हे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 राधे कृष्ण राधे कृष्ण